નમસ્કાર મિત્રો, મારું નામ વિજય વ્યાસ છે. એક્સ્ટ્રીમ ન્યુમરોલોજીમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું ઘણી વખત યુટ્યુબમાં, ઇન્સ્ટામાં એવા ઘણા બધા વિડીયો જોતો હોઉં છું કે જે તમને લોકોને ટિપ્સ આપે છે કે આમ કરો, રાતોરાત તમે કરોડપતિ બની જશો, આમ થઈ જશે, તેમ થઈ જશે. પણ ખરેખર એવું કંઈ છે નહીં. મીન્સ ધેર ઇઝ નો શોર્ટકટ ઇન લાઈફ. મહેનતનો કોઈ સબસ્ટિટ્યુટ દુનિયામાં છે જ નહીં. આજે હું તમને અમુક એવી ટિપ્સ આપવા માંગુ છું કે જે તમારી લાઈફને એનહાન્સ કરશે, તમારી લાઈફમાં ક્વોલિટી એડ કરશે. તો વિડીયોને ધ્યાનથી, શાંતિથી આગળ જોજો. તો પહેલી ટિપ્સ એક એવી છે કે તમારે જે લોકોએ હંમેશા બધાએ કરવી જોઈએ. એક તો પહેલું કે લેફ્ટ હેન્ડમાં હંમેશા એક બ્રેસલેટ પહેરવાનું. બ્રેસલેટ શું કામ કરશે? તો તમારી ઓરા ક્લિયર કરશે, તમને પોઝિટિવ થિંકિંગ આપશે. હંમેશા લેફ્ટ હેન્ડમાં બધાએ બ્રેસલેટ પહેરવું જોઈએ. બીજી વાત એ, હંમેશા જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે તમારો ટાઈમ સાથે લઈને નીકળો. ટાઈમ મીન્સ વોચ. હંમેશા વોચને તમે પહેરીને જ નીકળો. તમારા બર્થ ચાર્ટ પ્રમાણે જોઈ લો તમારે કેવી વોચ પહેરવી. તમારા બર્થ ચાર્ટમાં જો મિસિંગ નંબર 6 હોય તો ગોલ્ડન બેલ્ટ વાળી એનાલોગ વોચ પહેરવાની. 7 નંબર મિસિંગ હોય તો ગોલ્ડન સિલ્વર મિક્સ એ ટાઈપની વોચ પહેરવાની. અને જો 6 અને 7 બે નંબર મિસિંગ હોય તો બી ગોલ્ડન અને સિલ્વર વોચ પહેરવાની. એ તમારા ટાઈમને સાથે રાખશે, નવી ઓપોર્ચ્યુનિટી આપશે. લાઈફમાં જે બી કામ તમારા અટકેલા હશે એ બધામાં એકદમ તમને સપોર્ટ કરશે. ત્રીજી વસ્તુ એ કે આપણે આપણા ગુજરાતીમાં એને પોણો ટાઈમ કહીએ છીએ. મીન્સ કોઈ બી સારા કામ માટે, શુભ કામ માટે તમે નીકળતા હો, કોઈ બી સારા કામ માટે, તો એક ટાઈમ ખાસ જોવો કે 8:40, 9:40, મતલબ પોણો ટાઈમ જે કહેવાતો હોય 12:40, 2:40, એ ટાઈમને બને ત્યાં સુધી ઇગ્નોર કરો. એક 40 થી 50 સુધીનો સમય એવો છે કે જે બને ત્યાં સુધી ઇગ્નોર કરો તો તમારા લક એનહાન્સ કરશે સારા એવા. એ વસ્તુ એક ખાસ ધ્યાનમાં રાખવાની. બીજી એક વસ્તુ છે કે તમારા પાસે કાર હોય તો તમે જે પાર્ક કરેલી જગ્યા હોય એમાંથી તમે જ્યારે બી કાર લઈને નીકળો છો તો હંમેશા એ વસ્તુનું ધ્યાન રાખવું કે કોઈ બી જગ્યાએ પાર્કિંગમાં કાર પડી હોય કે જે કાંઈ હોય પણ એને હંમેશા ફર્સ્ટ ગિયરમાં, મતલબ સીધી રિવર્સ ગિયરમાં નાખી અને બહાર કાઢીને નહીં નીકળવાનું. તમે તમારા લાઈફની શરૂઆત કે નવો દિવસ કે જે રીતે કરો છો તો હંમેશા રિવર્સ ગિયરમાં ન જવું જોઈએ. ફર્સ્ટ થોડું 2 ઇંચ 3 ઇંચ આગળની સાઈડ ગાડી ચલાવો, પછી રિવર્સ ગિયર લઈએ, પછી તમે તમારા કામ ઉપર નીકળો. આવી બધી ટિપ્સને ફોલો કરશો તો તમારી લાઈફમાં ઘણું બધું એનહાન્સમેન્ટ થશે. આ બધી એકદમ નાની ટિપ્સ છે પણ તમારી લાઈફમાં બહુ મોટો ફેરફાર કરી શકે એમ છે. તો હંમેશા આ બધી વસ્તુનું ધ્યાન રાખો. જે હું પણ ફોલો કરું છું, તમે બી ફોલો કરો તો તમારા લક એનહાન્સ થવાના ઘણા ચાન્સીસ રહેશે. નમસ્કાર.